જો તમને કમરથી લઈ અને પગ સુધીનો દુખાવો હોય તો આ 3 એક્સરસાઇઝ તમારી માટે યોગ્ય છે. એક્સરસાઇઝ નંબર 1, જેમાં તમારે બંને ઘૂંટણને વાળવાના છે, હાથને તમારા કમરની સાઈડમાં રાખવાના છે અને કમરને બેડ પરથી ઉપરની તરફ લઈ જવાનું છે. આ પોઝિશનને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું છે અને પછી કમરને રિલેક્સ કરી દેવાનું છે અને ઘૂંટણમાંથી પગને સીધા કરી દેવાના છે. એક્સરસાઇઝ નંબર 2, જેમાં તમારે ઘૂંટણમાંથી પગને વાળવાનું છે, હાથને તમારા કમરની નીચે મૂકવાનો છે અને પેટથી તમારા હાથને નીચે પ્રેશર આપવાનું છે. આ પોઝિશનને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું છે અને પછી એને રિલેક્સ કરી દેવાનું છે. એક્સરસાઇઝ નંબર 3, જેમાં તમારે બંને પગને ઘૂંટણમાંથી વાળવાનું છે, બંને વાળેલા ઘૂંટણને નજીક રાખવાનું છે, બંને ઘૂંટણને એક ડિરેક્શનમાં લઈ જવાનું છે, સાથે સાથે તમારા ગરદનના ભાગને બીજી તરફ લઈ જવાનું છે. આ પોઝિશનને 5 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાનું છે, પછી બંનેને ઓપોઝિટ ડિરેક્શનમાં લઈ જવાનું છે, એટલે કે પગને વિરુદ્ધ દિશામાં લઈ જવાનું છે અને ગરદનને પણ એની વિરુદ્ધ દિશામાં લઈ જવાનું છે. આ એક્સરસાઇઝ કરવાથી તમારા કમરથી લઈ અને પગના દુખાવામાં રાહત થશે.